તો બગદાણા વિવાદ પર ગરમાયું રાજકારણ। બીજેપી અને કોંગ્રેસ આવ્યા આમને સામને। અમિત ચાવડાની એક્સ પરની પોસ્ટ પર બીજેપીની પ્રતિક્રિયા। બીજેપીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન। કોંગ્રેસની રાજનીતિ ફક્ત આક્ષેપો પર નભેલી છે તેવું અનિલ પટેલે કહ્યું છે। બગદાણાની ઘટના વ્યક્તિગત છે, સામસામે એફઆઈઆર થઈ છે। ગુનેગારને બક્ષવામાં નહીં આવે, ગુનો કરનાર આરોપીને બક્ષવામાં નહીં આવે। સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ, કાયદો બધા માટે સરખો છે તેવું અનિલ પટેલે કહ્યું છે। બગદાણાની ઘટના વિશે મેં જાણ્યું છે અને એમાં જે પ્રકારે ફરિયાદ થઈ છે સામસામે, એમાં એફઆઈઆર પણ થઈ છે અને પોલીસ એની તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવાની છે, એ હું ચોક્કસ ખાતરી આપું છું। અને તમને કહું કે કાયદોનું શાસન જ્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે માનનીય ભૂપેન્દ્રભાઈ અને માનનીય હર્ષભાઈના નેતૃત્વમાં, ત્યારે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં આવતા નથી। અનેક પ્રકારના ગુનેગાર આપણે પકડ્યા છે, રોજ પકડાય છે અને ગૃહ વિભાગ એટલે કે તંત્ર એ ગુનાનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં સુધી પણ પહોંચે છે। ભૂપેન્દ્રભાઈની અને હર્ષભાઈની સરકારમાં નો પોલિટિકલ પ્રોટેક્શન, પ્રોસિક્યુશન ઓનલી એ જ સિદ્ધાંત પર કામ કરી રહી છે। અને આમાં પણ કોઈ પણ સેલિબ્રિટીઝ હોય કે કોઈ પણ રાજકીય હસ્તી કોઈ પણ પક્ષની હોય, એ કાયદાનું કામ કરશે।